લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સયાજીપુરા 24 જિલ્લા પંચાયત બીજેપી ઉમેદવાર તથા સયાજીપુરા તાલુકા પંચાયત, રૂવાદ તાલુકા પંચાયત, ચીખોદરા તાલુકા પંચાયત, ધનિયાવી તાલુકા પંચાયત તથા કેલનપુર તાલુકા પંચાયતના બીજેપીના ઉમેદવારોની વિજય સંકલ્પ રેલી યોજાઈ હતી। 26મીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ સાંજના શાંત થયા છે। તે પૂર્વે ઉમેદવારો દ્વારા મતદારો સુધી પહોંચવા આજે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું, જેમાં સયાજીપુરા 24 જિલ્લા પંચાયતના બીજેપીના ઉમેદવાર કમલેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ, રૂવાદ તાલુકા પંચાયતના બીજેપીના ઉમેદવાર પ્રભાવતીબેન વણકર, સયાજીપુરા તાલુકા પંચાયતના બીજેપીના ઉમેદવાર બ્રિજેશભાઈ ઠાકોર, ચીખોદરા તાલુકા પંચાયત બીજેપીના ઉમેદવાર મથુરભાઈ રાઠોડિયા તેમજ ધનિયાવી તાલુકા પંચાયતના બીજેપીના ઉમેદવાર રમેશભાઈ રોહિત તેમજ કેલનપુર તાલુકા પંચાયતના બીજેપીના ઉમેદવાર છત્રસિંહ પરમાર તેમજ બીજેપીના અગ્રણીઓ, કાર્યકરો, સમર્થકો મોટી સંખ્યામાં ભવ્ય રેલીમાં જોડાયા હતા। અણખોલ ગામથી રેલીનો પ્રારંભ થયો હતો। રેલી સયાજીપુરા, ખટંબા, શંકરપુરા, જોબન ટેકરી, રતનપુર, કેલનપુર, નવાપુરા, અલ્હાદપુરા, ધનિયાવી, રાઘવપુરા, પાતરવેણી, સલાડ, રૂવાદ, શાહપુરા, રાભીપુરા તથા રાઘવપુરા કાર્યાલય ખાતે સમાપન થયું હતું। સયાજીપુરા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિજય રેલી છે તેવું સમજો, કેમ કે સ્વયંભૂ અમારી સાથે પબ્લિક જોડાઈ છે। કાર્યકર્તાઓમાં ઉમેદવાર કરતાં 10 ગણો ઉત્સાહ વધુ છે। એનાથી અમને નિશ્ચિત લાગે છે કે સયાજીપુરાની મારી પોતાની સીટ અને 5 તાલુકા પંચાયતના ઉમેદવારો ખૂબ જ જંગી મતથી જીતવાના છે। કેલનપુર તાલુકા પંચાયતના બીજેપી ઉમેદવાર છત્રસિંહ પરમારે જણાવ્યું હતું કે આજે વિજય સંકલ્પ રેલી છે, એમાં સ્વયંભૂ લોકો અમારી સાથે જોડાયા છે અને લોકો જંગી બહુમતીથી અમને જીતાડશે। પ્રભારી ઋત્વિક પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડોદરા જિલ્લામાં તમામ જિલ્લા તાલુકા પંચાયત સીટ ઉપર વિજય વિશ્વાસ રેલીનું આયોજન થયું છે, જેના ભાગરૂપે જિલ્લાના આગેવાનો અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે। હું પણ સયાજીપુરા સીટ ઉપર કમલેશભાઈ અને અન્ય ઉમેદવારોની જીત થાય એ માટે આવ્યો છું। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા છે અને મને વિશ્વાસ છે કે કદાચ સયાજીપુરા સમગ્ર વડોદરા જિલ્લામાં હાઈએસ્ટ લીડથી જીતનાર સીટ બની રહેશે એવો મતદાતાઓનો મિજાજ બતાવે છે। આજે સયાજીપુરાની અમારી આ વિજય રેલી છે તેવું જ સમજો, કેમ કે સ્વયંભૂ અમારી સાથે તમે જોઈ શકો છો કે રેલીમાં કેટલી પબ્લિક છે। અમારા કાર્યકર્તાઓમાં ઉમેદવાર કરતાં 10 ગણો ઉત્સાહ છે। જે કાર્યકર્તાઓ આટલા તાપમાં બી અમારી સાથે છે, એનાથી અમને નિશ્ચિત લાગે છે કે સયાજીપુરાની મારી પોતાની સીટ અને મારા 5 નીચેના મારા તાલુકા પંચાયતના ઉમેદવારો ખૂબ જંગી મતથી જીતવાના છે એવી મને પૂરો વિશ્વાસ છે। કેલનપુર તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે આજે વિજય સંકલ્પ રેલી છે, એમાં સ્વયંભૂ લોકો અમારી સાથે જોડાયેલા છે અને અમને પણ એટલો ઉત્સાહ છે કે લોકો ખૂબ જંગી બહુમતીથી અમને જીતાડશે અને એટલું જ જોરથી કમળનું બટન દબાવશે એવી ખાતરી છે। વિજય વિશ્વાસ રેલી નીકળી છે। ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડોદરા જિલ્લામાં તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સીટ પર વિજય વિશ્વાસ રેલીનું આયોજન થયું છે, જેના ભાગરૂપે જિલ્લાના આગેવાનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે અને હું પણ આજે સયાજીપુરા સીટમાં કમલેશભાઈ અને અન્ય ઉમેદવારોની ભવ્ય જીત થાય એના માટે અહીં આવ્યો છું। આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા છે અને મને વિશ્વાસ છે કે કદાચ સયાજીપુરા સમગ્ર વડોદરા જિલ્લામાં હાઈએસ્ટ લીડથી જીતનારી સીટ બની રહેશે એવું મતદાતાઓનો મિજાજ બતાવે છે। ગતરોજ વાઘોડિયાની જનસભામાં વિરોધીઓ પર તમે ચાપકા માર્યા હતા અને ઘરના વિભીષણો પર કોઈ આક્ષેપ કર્યા હતા। આવા ઘણા બધા વિભીષણો છે જે વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ગઈકાલે પણ મેં કહ્યું હતું કે ચૂંટણી પતશે પછી પુરાવા આધારિત અમે સફાઈ અભિયાન ચલાવવાના છીએ। જે લોકો પાર્ટીમાં રહીને પાર્ટીને નુકસાન કરી રહ્યા છે એમના ઉપર શિસ્તભંગના પગલાં ચોક્કસ લેવા છે। નિલેશ પુરાણીએ ભૂમાફિયા અને જમીન ડામરચોર કયા છે ધારાસભ્ય, કાં તો એણે સાબિત કરવું જોઈએ, પરંતુ પક્ષ વિરોધી પ્રવૃત્તિથી એમણે અલગ રહેવું જોઈએ।